આગળ સમાચારો તરફ નજર કરીએ તો પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં DKS સ્કૂલ ખાતે મોરવા હડફ જિલ્લા પંચાયતની નવા વર્ષની સ્નેહ મિલન બેઠક યોજાઈ। કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારની અધ્યક્ષતામાં અને ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ઉપસ્થિત અધિકારીઓ, પદાધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકરોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। સ્નેહ મિલન પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત हर घर स्वदेशी बाटे पण संदेश आपवामां આવ્યો હતો। કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા બક્ષી મોરચા પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ સહિત અનેક પદાધિકારીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના મુખ્ય મથક મોરવા ખાતે સ્નેહ સંમેલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને તે કાર્યક્રમની અંદર વિસ્તારના MLA નિષ્ણાતોની સાથે જિલ્લાના બધા પદાધિકારીઓ હાજર રહ્યા અને મોટી સંખ્યાની અંદર સંમેલનની અંદર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે મુખ્ય સંદેશો છે કે ઘર ઘર સ્વદેશી અને તેની સાથે સાથે આત્મનિર્ભર ભારત તથા GSTની કાઉન્સિલ પણ ખૂબ સારી રીતે ચર્ચા કરવામાં આવી અને લોકોને તે વિશે અવગત પણ કરવામાં આવી અને આજના દિવસે મોટી સંખ્યામાં હાજર રહ્યા અને તેમનો ઉત્સાહ વધારનાર અનેક વક્તાઓએ પોતાના વક્તવ્ય પણ આપ્યા અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો અને આજના દિવસે વિસ્તારના દરેક નાગરિકને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને તેમના